ગુજરાત તરફ એક મજબૂત વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે, જેના કારણે આગામી કલાકોમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે। ઉત્તર ગુજરાત અને કચ્છ આ બંને ઝોનમાં ધોધમાર વરસાદ વરસી શકે। હવામાન વિભાગે આ બંને ઝોનમાં રેડ એલર્ટ આપ્યું છે, એટલે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી કલાકોમાં 10 ઇંચ સુધી વરસાદ વરસી શકે। આ સાથે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ થશે જળબંબાકાર। ગુજરાતમાં મુશળધારની આગાહી। ચાર દિવસ આવશે ભારેથી અતિ ભારે વરસાદ। દક્ષિણ ગુજરાતમાં ધોધમારનું રેડ એલર્ટ। સૌરાષ્ટ્રમાં પણ જોવા મળશે મેઘ તાંડવ। ઉત્તર ગુજરાત થશે જળબંબાકાર। ગુજરાત તરફ એક ખૂબ જ મજબૂત વરસાદી સિસ્ટમ આવી રહી છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે અને આગામી કલાકોમાં જ્યારે આ વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશથી ગુજરાતમાં આવશે, ત્યારે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત અને કચ્છમાં મુશળધાર વરસાદ વરસી શકે છે। પહેલા એવી શક્યતા હતી કે સંપૂર્ણ સિસ્ટમ ગુજરાતમાંથી પસાર થશે, જો કે છેલ્લા 24 કલાકમાં વરસાદી સિસ્ટમના માર્ગમાં ફેરફાર થયો છે, જેના કારણે આગામી 24 કલાકમાં સૌથી વધુ વરસાદ હવે ઉત્તર ગુજરાતમાં જોવા મળશે અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સૌથી પ્રચંડ વરસાદ આવશે। હાલ વરસાદની હવામાન વિભાગની આગાહીએ રાજ્યના અનેક જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જેનો અર્થ એ છે કે આગામી 24 કલાકમાં રાજ્યમાં 5 થી લઈને 8 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે। રાજ્યમાં 7 સપ્ટેમ્બર સુધી અત્યંત ભારે વરસાદની आगाही આપવામાં આવી છે। हेवी रेनफॉल का वार्निंग अगले 4 दिन के लिए दोनों क्षेत्रों के लिए दिया गया है। गुजरात रीजन में आज हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में रेड वार्निंग के साथ भी दिया गया है, जो और कल के लिए एक्सेप्शनली हेवी रेनफॉल का रेड वार्निंग के साथ दिया गया है। और 7 तारीख के 7 सितंबर के लिए भी गुजरात रीजन में एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है। और 8th को रेनफॉल इंटेंसिटी थोड़ा कम हो जाएगी, हेवी रेनफॉल का वार्निंग दिया गया है गुजरात रीजन में। સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે, એટલે આગામી કલાકોમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં 2 થી 4 ઇંચ વરસાદ વરસી શકે છે। જો કે અમરેલી, ભાવનગર, મોરબી, રાજકોટ અને બોટાદ જેવા જિલ્લામાં વધુ વરસાદ પડી શકે। કચ્છ માટે આગામી 48 કલાક ખૂબ જ ભારે રહેશે। જ્યારે વરસાદી સિસ્ટમ કચ્છની ઉપરથી પસાર થશે, ત્યારે કચ્છમાં મુશળધાર વરસાદ આવી શકે છે। सौराष्ट्र कच्छ में आज हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग दिया गया है। और जो कल के लिए 6 और 7 के लिए हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में रेड वार्निंग के साथ दिया गया है। और हेवी रेनफॉल का वार्निंग आगे सौराष्ट्र कच्छ के लिए 8 सितंबर के लिए दिया गया है। अगले 4 दिन के लिए थंडरस्टॉर्म विथ लाइटनिंग के साथ वार्निंग भी है। विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा में रहने का पूर्वानुमान है। હાલ કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે, જો કે તેની સામે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ આવી રહ્યો છે। મધ્ય ગુજરાતમાં પણ સારામાં સારો વરસાદ જોવા મળ્યો। જો વરસાદની ટકાવારીની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં 101%, મધ્ય ગુજરાતમાં 99%, ઉત્તર ગુજરાત પર 97%, કચ્છમાં 88% અને સૌરાષ્ટ્રમાં 86%। આમ રાજ્યમાં સરેરાશ 96% વરસાદ વરસી ચૂક્યો છે। આ વર્ષે રાજ્યમાં 106% વરસાદની આગાહી છે,
અને તેની સામે અત્યાર સુધી 96% વરસાદ વરસી ગયો છે. હાલ રાજ્યના મોટાભાગના ડેમ છલોછલ જોવા મળી રહ્યા છે. સરદાર સરોવર ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ જવાની તૈયારીમાં છે. દક્ષિણ ગુજરાતના તમામ ડેમ છલોછલ થઈ ગયા છે. ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના પણ ડેમમાં પાણીની ભરપૂર આવક છે. જો કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોઈએ એવો વરસાદ વરસ્યો નથી, પરંતુ આગામી 4 દિવસમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ વધે તેવી જ શક્યતાઓ છે. બ્યુરો રિપોર્ટ, TV9.